19મી જુલાઈના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં સેમી કનેક્ટ કોન્ફરન્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। આ કોન્ફરન્સનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે। ઇન્ડિયા સેમિકન્ડક્ટર પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં $14 બિલિયન અમેરિકન ડોલરથી વધુનું રોકાણ થવા જઈ રહ્યું છે। સેમિકન્ડક્ટર્સ, સબસ્ટ્રેટ, રસાયણો, વાયુઓ, ધાતુઓ, સાધનો અને ડાઉનસ્ટ્રીમ એપ્લિકેશન્સ જેવા ક્ષેત્રોને સમાવે છે। સેમિકનેક્ટ કોન્ફરન્સ અંગે માહિતી આપતા સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંદારે જણાવ્યું કે ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2024નો ઉદ્દેશ રાજ્ય અને ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વૃદ્ધિ, ભાગીદારી અને ઉન્નતિ માટેની અસંખ્ય તકોને ખોલવાનો છે। માટે આ ટેકનોલોજી ફ્રન્ટિયર પર રહેવું, કટિંગ એજ ટેકનોલોજી પર રહેવું એ ખૂબ અગત્યનું છે। અને આ સેક્ટર એવું છે કે જેમાં મેન્યુફેક્ચરિંગ પણ છે અને એની સાથે સાથે સર્વિસ સેક્ટર પણ એટલું જ અગત્યનું છે। તો આ જે કોન્ફરન્સ છે એનું આયોજન પણ એટલા માટે જ કરવામાં આવ્યું છે કે સેમિકન્ડક્ટર ક્ષેત્રે જે કંપનીઝ ઇન્વેસ્ટમેન્ટ લઈને આવી રહી છે એને ગુજરાત અને ઇન્ડિયાની લોકલ ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટ કરીએ। લોકલ ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટ કરવું એ ખૂબ અગત્યનું એટલા માટે છે કે એનાથી આપણી કોમ્પિટિટિવનેસ વધે છે, એનાથી આપણી ઇફેક્ટિવનેસ વધે છે અને જે બાકી ક્ષેત્રો છે એમને પણ ટેકનોલોજીકલી અપગ્રેડ થવાનો, આગળ આવવાનો એક બહુ જ સારો મોકો મળે છે। સેમિકન્ડક્ટર ચિપના ક્ષેત્રે ભારત હવે આત્મનિર્ભર થવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાત તેમાં પણ ફાળો આપવાનું છે। ગુજરાતમાં 3 કંપનીઓ રોકાણ કરવાની છે અને તેઓ લગભગ 1.25 કરોડ જેટલું રોકાણ કરશે અને જેના થકી ગુજરાતમાં આગામી 5 વર્ષમાં 45,000થી વધુ નોકરીનું સર્જન થવાનું છે। આ કોન્ફરન્સમાં લગભગ 8 જેટલા સેશન થશે, જેમાં ટેકનોલોજી ક્ષેત્રે વિવિધ ચર્ચાઓ કરવામાં આવશે। વિદેશી કંપનીઓની સાથે સાથે સ્થાનિક કંપનીઓ પણ કઈ રીતે આ ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધી શકે તે આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ છે। કેમેરા પર્સન દુર્ગેશ મહેતા સાથે શિવાની જોશી, ગાંધીનગર।